જંબુસર તાલુકા પ્રાથમિક શિક્ષક સોસાયટીની 93મી વાર્ષિક સાધારણ સભા બીએપીએસ મંદિર ખાતે યોજાઈ હતી। જંબુસર તાલુકા પ્રાથમિક શિક્ષક કોઓપરેટિવ કેડેટ સોસાયટી લિમિટેડની 93મી વાર્ષિક સાધારણ સભા બીએપીએસ સભાખંડ ખાતે વિદ્યાનંદજી મહારાજની ઉપસ્થિતિમાં યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં સભાસદ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા। જંબુસર તાલુકાના શિક્ષકોની ક્રેડિટ સોસાયટી છેલ્લા 92 વર્ષથી કાર્યરત છે, જે 2017થી ચેરમેન દિનેશભાઈ મકવાણા તેમની ટીમ સોસાયટીની પ્રગતિ માટે સતત કાર્યશીલ છે। આજે 93મી વાર્ષિક સાધારણ સભા જંબુસર બીએપીએસ મંદિર સભાખંડ ખાતે અને વિદ્યાનંદજી મહારાજની અધ્યક્ષતામાં યોજાઈ, જેમાં ચેરમેન તાલુકા શિક્ષક સંઘ પ્રમુખ દિનેશભાઈ મકવાણા, વાઇસ ચેરમેન સંજયભાઈ પરમાર, જિલ્લા શિક્ષક સંઘ ઉપપ્રમુખ હરદીપસિંહ યાદવ, મહામંત્રી શંકરસિંહ પુડિયાર, સેક્રેટરી રાહુલભાઈ મોરી સહિત ઉપસ્થિત રહ્યા અને સભાનો પ્રારંભ ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્યથી કરાયો હતો અને સભાની કાર્યવાહી શરૂ કરવામાં આવી, જેમાં 8 કામો હતા અને સને 2023-24નું સરવૈયો તારીખ સહિતની સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી। नमस्कार, हूँ परमार संजय कुमार भीखाभाई, वाइस चेरमेन जंबूसर तालुका शिक्षक क्रेडिट सोसायटी। आज रोज 93મી साधारण सभा बीएपीएस स्वामीनारायण संस्था जंबूसर खाते मળી, તેમાં વિદ્યાનંદજી મહારાજ કાવી કંબોઈના સંતશ્રીના અધ્યક્ષસ્થાને યોજાઈ, જેમાં સૌ પ્રથમ તેજસ્વી તારલાઓ તેમજ નિવૃત્ત શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું। સભા દરમિયાન 2023-24ના વાર્ષિક અહેવાલનું વાંચન જંબુસર સોસાયટીના સેક્રેટરી શ્રી રાહુલભાઈ મોરી દ્વારા કરવામાં આવ્યું અને હિસાબો રજૂ કરવામાં આવ્યા। સભાની અંદર મોટી સંખ્યામાં સભાસદ મિત્રો હાજર રહ્યા, તે બદલ અમે મંડળી પરિવાર તેમનો આભાર માનીએ છીએ। તેમજ 2017થી લઈને આજ સુધી દિનેશભાઈ અને તેમની ટીમે ખૂબ તનતોડ મહેનત કરીને મંડળીને અત્યાર સુધીના પ્રગતિ કરી તે અમે અહેવાલ રજૂ કર્યો અને સૌએ વધાયો। સભાસદ મિત્રોએ સૌનો અમે આભાર માની અને સભા પૂર્ણ કરી। આભાર વિધિ ભૂપેન્દ્રભાઈ પડિયાર દ્વારા રજૂ કરવામાં આવી।